ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આજે આપણે વ્લોગ જો રસોડામાંથી ચાલુ કર્યો છે. તો જો સરસ મજાની આપણી ભાખરી બની ગઈ છે ને આપણે અહીંયા જો ચા પણ બની રહ્યો છે. તો હાલો નાસ્તો કરી લઈશું. જો સરસ મજાનો આપણો ચા બની ગયો છે અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હાલો નાસ્તો કરી લઈશું. તો જો આપણે નાસ્તો પાણી કરી લીધો છે અને ઘડિયાળમાં વાગ્યા છે 8:08 10 ઓછી છે. તો હાલો નાસ્તો પાણી થઈ ગયું છે. મમ્મી કપડાં ધોવે છે. તો આપણે હાલો ઘર કામ કરવા માંડી, કચરા પોતા. ઘડિયાળમાં વાગ્યા છે 11 ને જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ ને મમ્મી જો ફળિયામાં આપણે પાણી ગરમ કર્યું હતું, ચૂલોમાં બળતું તો હતું જ, તો લોટ બાંધી દીધો છે ને મમ્મી ફળિયામાં રોટલી બનાવશે ને આજે મમ્મી ઉપર ગયા છે કીટિયા લેવા. તો આપણે આજે બનાવશું ઢોકળીનું શાક. તો હાલો ઢોકળીનું શાક બનાવવા માટે જો આપણે લીલું લસણ છે ખાંડી લીધું છે અને મરચાં છે. તો હાલો આપણે પહેલાં ઢોકળી બનાવી લઈએ, પછી ઢોકળીનું શાક બનાવશું. તો જો આપણે આ છાશ લીધી છે, એમાં આપણે હળદર નાખશું, મરચું નાખશું ને મીઠું નાખશું ને જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવી ગયું છે, રાઈ નાખશું, જીરું નાખશું, મેથી નાખશું, જો આપણે સરસ મજાનું ઉકળી ગયું છે, એને હારી પટ ઉકળવા જ દેવાનું છે. પછી એમાં આપણે નાખશું ચણાનો લોટ, તો જો આટલું કઠણ થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. તો જો આપણી ઢોકળી બની ગઈ છે અને આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે હવે ઢોકળીનો વઘાર કરી નાખી. તો તેલ આવી ગયું છે, તો નાખી રાઈ, જીરું, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, હવે નાખશું હળદર, મિરચી પાવડર, નમક. મિરચી પાવડર હજી નાખશું કારણ કે આપણે મરચું એટલું બધું તીખું નથી એટલે. તો જો આપણે સરસ મજાનું ઉકળી ગયું છે.
હવે આપણે એમાં આ ઢોકળી નાખી દઈશું. તો જો સરસ મજાની આપણે ઢોકળી અંદર છે. તો જો આપણે ઢોકળીનું શાક બની ગયું છે. હાલો પપ્પાને જમવું આપી દઈએ. હાલો શાક લઈ જાઓ, રોટલી બનાવે. જો શક્કરિયા લીધા છે કાલ શિવરાત્રી હાટું, તો ધોઈને પોરા કર્યા છે. જો મમ્મી બની ગઈ રોટલી છે. હું છાશ બનાવી નાખું. થોડીક તો પડી ગયા હજી, પણ દહીં મેળવેલું હોય તો છાશ બનાવી નાખું. તો જો આપણે છાશ બનાવી નાખશું. દહીં તો આપણે મેળવેલું પડ્યું છે. હાલો છાશ બનાવી લઈશું. આ તપેલી લઈ લીધી છે. છાશ તો છે તોય આપણે છાશ બનાવી. જો એ સરસ દહીં છે આપણે ઘરનું, સરસ પોળાવાળું, ખાવાનું મન થઈ જાય એવું છે. તો જો આપણે જમવા બેસી ગયા છીએ ને જો ઢોકળીનું શાક છે, એ છે રોટલી, એમાં છે છાશ ને આમાં છે ગોળ. એમાં એવું હલાવેલું ન હોય ને એટલે એવું તેલવાળું લાગે. તો હાલો જમી લઈશું. તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ ને અહીંયા જો કપડાનો ઢગલો ધોઈને કપડાનો ઢગલો થઈ ગયો છે. તો હાલો કપડાં હકેલી લઈશું, પછી થોડીક વાર આરામ કરશું. આજના વાગ્યા છે 5 ને જો કાલ શિવરાત્રિ છે, તો આપણે રાજગરાનો લોટનો શીરો બનાવવાનો વિચાર છે. તો આપણે અગાઉથી આપણે તૈયારી કરવા માંડ્યા છીએ શિવરાત્રિની. તો જો આપણે રાજગરો લઈ લીધો છે. આ છે રાજગરો ને આપણે તવલી મૂકી દીધી છે. તો આપણે હાલો હવે શેકી નાખશું. તો જો રાજગરો બહુ જાજો નહીં લેવાનો, થોડો થોડો જ લેવાનો.
જો રાજગરો આપણે શેકી નાખ્યો છે ને ખાંડળી લઈ લીધી છે. તો આપણે એને હે ને ખાંડળીથી ખાંડશું, કારણ કે મિક્સરમાં પીસશું ને, મિક્સરમાં પીસીને તો એકદમ આમ લોટ આમ ઝીણો થઈ જાય, એટલે પછી ત્યારે આપણે રાજગરાનો શીરો બનાવીને ત્યારે શીરો આમ ચીકણો થાય ને. આમનામ આખા દાણાનું આમનામ પણ બનાવે ઘણા, પણ આપણે થોડો ઘણો આમ અધકચરો કરી નાખશું. તો હાલો ખાંડી લઈએ. રાજગરાને લોટ આપણે ખાંડીને તૈયાર કરી નાખ્યો છે. તો કાલ હવે આપણે આને માથાકૂટ નહીં ખાંડવાનો, કાલ શીરો જ બનાવવાનો રહે એટલે ફટોફટ બની જાય. તો બસ હવે સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે. તો આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.